વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી ગુજરાતની 2 દિવસની મુલાકાતે આવી રહ્યા છે અને મોદી રાજકોટ, અમદાવાદ, ગાંધીનગર અને અરવલ્લી ખાતે વિવિધ કાર્યક્રમોનું ઉદ્ઘાટન અને જાહેર સભા સંબોધશે। ત્યારે નજર કરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમ અને પ્રવાસની વિગતો પર। વડાપ્રધાનના આગમનને લઈને રાજકોટમાં પોલીસનો લોખંડી બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। વડાપ્રધાનની સુરક્ષા માટે 5 આઈજી, 26 એસપી, 66 ડીવાયએસપી તૈનાત રહેશે। 160 પીઆઈ, 507 પીએસઆઈ, 12 એસઆરપીની ટીમ તૈનાત રહેશે। તો એરપોર્ટ ઉપર પણ અધિકારીઓ સહિત 400 લોકોનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। આ દરમિયાન 8000 જેટલા પોલીસ કોન્સ્ટેબલ ખડે પગે રહેશે। ત્યારે તેમના સમગ્ર રૂટ પર 973 જેટલા સીસીટીવી કેમેરા લગાવાયા છે। રેસકોર્સમાં દિવ્યાંગો માટે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। આ કાર્યક્રમમાં પણ ચુસ્ત લોખંડી બંદોબસ્ત ગોઠવાયો છે। આ પ્રોગ્રામમાં અધિકારીઓ સહિત 400 પોલીસનો બંદોબસ્ત છે। ત્યારે રેસકોર્સ સભા સ્થળ પર 300 જેટલા પોલીસ જવાનો તૈનાત કરવામાં આવ્યા છે। આ સિવાય આજીડેમ સભા સ્થળ ખાતે 600 પોલીસ જવાન તૈનાત રહેશે। આજીડેમ સાઇટ પાણીના વધામણા સ્થળે પણ પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે। પાણી વિતરણ વાલ્વ ખોલવાના સ્થળે અધિકારીઓ સહિત 250 જવાન તૈનાત રહેશે। ત્યારે રોડ શોમાં આજીડેમથી લઈ એરપોર્ટ સુધી પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે। અહીં રોડ શોમાં અધિકારીઓ સહિત 1850 પોલીસ જવાન તૈનાત કરવામાં આવ્યા છે। ત્યારે આ તમામ સ્થળે એસઆરપીના જવાનોનો પણ બંદોબસ્ત ગોઠવાયો છે। વડાપ્રધાન મોદીના રાજકોટના કાર્યક્રમને લઈને પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે। 29 તારીખના રોજ સવારે 10 થી રાતના 10 વાગ્યા સુધી અનેક રસ્તા પર વાહનોની નો એન્ટ્રી રહેશે। એરપોર્ટથી રેસકોર્સ રિંગ રોડ બંધ રહેશે। કિસાનપરા ચોકથી કેકેવી હોલ સુધીનો રસ્તો બંધ રહેશે। 150 ફૂટ રિંગ રોડ ગોંડલ ચોકડીથી આજીડેમ ચોકડી સુધીનો રસ્તો બંધ રહેશે। આજીડેમ પાછળના ભાગે માહિક ગામના પાટિયા સુધીનો રસ્તો બંધ રહેશે। આજીડેમથી અમૂલ સર્કલ રોડ શો દરમિયાન બંધ રહેશે। ચુનારવાડ ચોકથી પટેલવાડીનો વિસ્તાર પણ બંધ રહેશે। ડિલક્સ ચોકથી પારેવડી ચોક સુધીનો રસ્તો બંધ રહેશે। હોસ્પિટલ ચોકથી ચૌધરી હાઈસ્કૂલનો રસ્તો બંધ રહેશે। ધરમ સિનેમાથી બહુમાળી ભવનનો રસ્તો પણ બંધ રહેશે।